ધડા ધડા ભીત કરી નો દઉં અને ગાંડા તન નો રખડાવું તદી દાવડાની ખોડિયાર માતાજી બ્રહ્માંડ જેના કર્ણના ભૂ અમારા મનસુખ હોય મારી ખોડિયાર દુનિયામાં મારી બ્રહ્માંડે કીધું ને આટલો વિશ્વાસ લઈ અને વિયાજાવ દાવડા કીધું ને એક દી સમજો વગર આજ વાકે કોઈ આંગળી સીધે સમજો અને કોસાનો હિસાબ લેતા પાછી પડી જાવ ને એ તેથી ભલામણા દાવડાનો ધણી બ્રહ્માંડી ના જ કદાચ આજ ખોડિયાર જેવું મેલડી નો હોબ આવે અને આવી ભગવતી જોગમાં ખોડિયારનો આજ માંડવો હોય માતાજીના ગામો ગામથી એ ભગવતીના સમજો આજ ભૂ આવ્યા હોય અને ભગવતી રમેન માતાજી નું વાવ ગાયું પણ કેવો બાપ એ ખોડલ ને વધાવો કોઈ હે દાવડા પરિવાર એ ખોડલ ને મનાવો મારી બ્રહ્માણી ને મનાવો હે મનાવ્યો એ ખોડલ ને મનાવો મારી ખોડલ ને મનાવો ખોડલ ને ભલામણ એનો ભરોસો એનો દાવડા પરિવાર એમ તો આ ટેલ છે ને સરસ્વતી નો ખોળો કહેવાય હો ભાઈ અને અહીંયા બોલવું કોઈ દી ખોટું બોલે ને જૂઠું બોલાય નહીં કારણ કે માતાના ખોળે બેઠા છીએ અને આ દાવડા પરિવારની માલપા ખોડિયારનો સાહેબ કેવો ભરોસો વિશ્વાસ છે ભલામણ આમ જો ધંધાની માલપા હિતેશભાઈ ત્યાં એક દાવડો મોળો નથી તમારી ખોડિયાર બ્રહ્માંડીનો અને મારા હેજક પરવાળા દાદાનો ભરોસો છો ભાઈ અંતથી આજ બધી માતા રમી પણ જેનો વડવો છે ને વડવાથી આ વસ્તી છે હેજક પરની માલપા મારા કદાચ આજ આના હુરાપુરા છે દાવડાના અને દાદાનો ભાવ ગાવ છે તેથી મારા રાજુભાઈ આજે મારા દિનેશભાઈ અને અમારા કુલદીપભાઈ નો ભાવ છે દાદાને કહેતા છે પણ કેવો ભાવ મારા ચામડાની શિવડાવું દાદા તારી મોજડી અને તોય રે તારું હે દાદા ઋણ રે નો ચૂકવાય રે મારા હેજક પર વાળા મારા હુરાપુરા આખી દુનિયા રે યમીર ને હું શું દુબળો સાહેબ એનો ભરોસો લઈને રાજા અને રાજા કઈ નો રખડાવું તેથી હેજક પરમાં એ મને હુરાપુરા ને દાવડા ને માને ને હુરાપુરા ને દાવડા ને માને ને આવો એનો ભરોસો કીધું વડવાથી આ વસ્તી છો ભાઈ કારણ કે આગળના વડવા કઈક તમારે ધર્મનું કઈક ભજન કરી ગયા છે ને ભક્તિ કરી ગયા છે હે દાદા ખરેખર આજે કીધું ને રાજુ દીકરો તારે દર અમાસે આજ પાળી આવતો હોય હે
એ જગતમાં જો દુનિયામાં કીધું નાને સુરવીર કહેવાય. હે વાહ ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર. અને સાહેબ જો જગતમાં મારો દાવડાનો ધણી બોલે બાપ, એ બોલીને બીજું બોલું તેથી ભલામણ દાવડાનો વડવો ન હો બાપે. ગામમાં હોય મારા હુરાપુરા તારા નામના ઘોકીડા. એ બોલો સિમમાં બનો એક દી મારો દાવડાનો ધણી જો ને સીધોડો રા. પણ સાહેબ બહુ સાચી વાત. આના નામ રહેશો હમી આજમાં સગાવો 1.5 કિલો ખીચડી શિરાવીને હુઈ જાય ને એના કઈ નામ ન હોય. પણ બાપ કોઈ ગાયું હાટું થઈ, કોઈ અબળા હાટું તને ખમી જાય, માથા પડે મેદાનમાં, જેના ધડ ધીંગાણા કરે સાહેબ, એ દુનિયામાં આના ઇતિહાસ થાય. એના સિંધુરિયા થાપતાની જગતમાં પાળિયા થઈને પૂજાય. ઓ ભાઈ, અને જો મારા દાવડાના કદાચ આટલી બધી વસ્તી બેઠી હોય ભાઈ, અને કીધું એક ને રાજુ બુઆ દર અમાસ હોય ભલામણ. દાદાને ભાવથી આજે નિવત જુવારવા જતા સોખા નાળિયેર લઈ અને ગમે અહીંયા કહે છે ને કે આપણે નવું જે વ્યવસાય આપણો જે ધંધો છે ભાઈ, આજે મકાન લીધું હોય તો ભલે, દુકાન લીધી હોય તો ભલે, ગાડી લીધી, પણ પેલા તમે કહી દાદા એ તારી વિના દાદા મેં અધૂરા છે. મારા હેજક પર વાળા ધણી અને સાહેબ દાદા મારા હુરવી નો 13 નો વધાવો પડે અને તેથી કે રાજ્ય 13 માં ફેર પડે. એ તેથી મને હેજક પર વાળા દાદા હુરવી ને માને નહીં બાપ. અને સાહેબ એ દાદાનો ભાવ ગાવો છે દિનેશભાઈ, કારણ કે ઘણું બધું તમે વાપર્યું છે આપ્યું છે, પણ અમને કીધું ને આ તમારા વડવા છે ને, વડવા તો તમારું ભજન ને પણ આગળ તમારા વડવા ભજન કરી ગયા ને એનું કે છે એ બંદર નો બધા કીધું ને આમ તો ઈ જગતમાં બોલીને બીજું બોલો આને સુરવીર કહેવાય ને. મારા આજ વાહ વાહ ખરેખર આ ધર્મ છે. કદાચ કોઈ એમ તો એનું પારખું લેવાનું આજ એ પ્રમાણ લેવા બે કદાચ આજે લીમડા હોય ને ઘેગુર લીમડો અને ધરતીમાં જો હમાયું ન દઉં તો હું દાવડાનો સુરવીર નો હો બાપ. અને આવો સુરવીર જ્યાંથી મારા દાવડાનો ધણી આવ્યો અને દાદાની પાઘડી ગાવી છે, કારણ કે જે કઈ રૂપિયા આવી ઉડાડ્યા ને એ તો માતાજીને અર્પણ. અમદો રાવળ દેવનો અમદો ભાવ અમારો એવો છો ભાઈ. જાજાને પણ 21 બોલ 100 200 500 પર મારા દાદાની પાઘડી દિનેશભાઈ ખાલી ન જવી પડે. અને રાજુભાઈ મને કહેતા કે મુકેશભાઈ જેદી આજે દાદાનું જેદી આજે આ હેજક પરની માલ પર એનું નામ લઈને હું જાઉં છું ને ભાઈ, આહા હિતેશભાઈ ધીરુભાઈ દાવડા 500 રૂપિયા દાદાને પાઘડી ચડાવે. આ રાજકોટ મારું એ મારો દાદા જાદુ આપે. પ્રદીપભાઈ નાથાભાઈ દાવડા એના તરફથી 201 રૂપિયા આપી દાદાને પાઘડી ચડાવવા રાવદેવને શીખ કરાવવા જોગમાં. અમારે વિનુભાઈ દાવડા 100 રૂપિયા દાદાને પાઘડી ચડાવવા દાવડા, કારણ કે તમારા વડવા છે એનાથી ઉજળા છો. એનું ભજન ઈ મારા દાદાની હાજરી થઈ છે. અને ત્યારે પલવાર દાદાનો ભાવ કહો છે, પણ કેવો બાપ વાહ વાહ. અમારે પિન્ટુભાઈ 200 રૂપિયા દાદાને પાઘડી ચડાવ મારે હેજક પરવાળા ધણીને. એ મારા હુરાપુરા હુરદન દાદા જાદુ આપે બાપા. અને ભાવ હિતેશભાઈ આપણે દાદાનું નામ શું હતું? હા અમારે લક્ષ્મણ દાદા. હા રઘાબા પણ લક્ષ્મણ દાદા જેની હાજરી હોય મારા હિતેશભાઈ 100 રૂપિયા દાદાને પાઘડી ચડાવે. એ મારા હુરવીર મારી ખોડિયાર જાદુ. હા સંતુભાઈ સૌજીભાઈ 100 રૂપિયા દાદા એની દાદા આમ તો પલવાર ખાલી લક્ષ્મણ દાદા અને આજ રઘા દાદા આવે ત્યારે ભાલે મને ભાવથી ભાવ થોડીક આમ તો ભાવથી દાદા યાદ કરો. પણ કેવો બાપ વાહ રમેશભાઈ મકવાણા સરદાર ગામ એના તરફ ત્યાં 101 રૂપિયા આપી દાદાને પાઘડી ચડાવે. એ મારી ખોડિયાર ને મારો લક્ષ્મણ દાદા જાજો આપે. આ દાવડા પરિવાર આ બાપા હા એ કોઈ બાકી નો તમારા વાલા આ સુરવીર આવ્યા ત્યારે. હો ભાઈ અને આવા મારા લક્ષ્મણ દાદાની હાજરી હોય હે રઘા દાદા ત્યારે ભાવ દાદાની પાઘડી ગયો પણ દાદા મારો છેદક પર વાળો આવે. પણ કેવો ભાવ કાવ દાદા બાપા જેથી કવલિયા કમલેશભાઈ દાવડા અમરાપુર દાદાને 100 રૂપિયા આવી પાઘડી ચડાવે. મારા લક્ષ્મણ દાદા અને રઘા દાદા જાદુ આપે બાપા.
વાહ વાહ, અમારે કાનજી બાપા એના નામમાંથી એમના દીકરી છે, એને કઈ કદાચ એના દાદાની હાજરી હોય. આજે 121 રૂપિયા દાદાને ભાગરી છે અમારા એ કાનજી દાદા અને મારા લક્ષ્મણ દાદા કાયમની માટે આ શક્તિ કલા રાખે. અને દાદા મારા આ લક્ષ્મણ દાદા આવતા પણ કેવો બાપ હે માથે પાઘલડી વાળા રે આ કહા બંધી કેડિયા વાળા રે એ લક્ષ્મણ દાદા સુરવીર ગમતા પાઘલડી વાળા રે કહા બધી કેડિયા વાળા રે એ લક્ષ્મણ દાદા એમને ગમતા આ સુરવીર એ આવ્યો કહો દાદા બાપ આને મરદ કહેવાય. ભલા કીધું સુરવીર ને ટપોરો ન હોય ભાઈ. દાદા કીધું ભલા મને આને સુરવીર કહેવાય. માથા પડાય મેદાનમાં જેના ધડ ધીંગણા કરે. અને સાહેબ અમારા આજે થાપાના ભુવાએ કીધું કે આગળ સમય એવા પ્રમાણ દીધા છે કે ઘે ગોરો આજ લીમડો હોય કદાચ એને લીમડો કોઈ કાપવા આવે અને ધરતીમાં જો કદાચ આજ એ મારો હુરવીર ભેગા દાદા બોલે એ આ લીમડો કેકો જો ધરતીમાં નો હમાડી દો એ તો દામડાનો ધણી નો હોય બા. ઢોલ તો વાગે રે ધીંગાણાનો ઢોલ તો વાગે રે ભૂતા હવામાન બી જાગે રે આસમાને ઢોલની કાસા ગઢ ધોરાળા દિનમાં જાગે રે એ લક્ષ્મણ દાદા વાને સુરવીર વારે ભલામણા કદાચ એમ કીધું દાવડા તમારી પુણ્ય પણ તમારા વડવાનું પુણ્ય બોલે હો. આ તમે જે લાજ કદાચ મોજ આનંદ કરતા હો ને સમજો લીલા પીલા ફરતા હોય તો તમારા વડવાનો વિશ્વાસ અને એની પુનાય છો ભાઈ. કારણ કે દેવ વાહી આગળનો સમય સમજો આજ પોતાના દેહને હોમી નાખ્યા છો દેવીઓ વાહી. અને કોઈ દી જગતમાં કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું ને આ પુણ્ય કે છે ને પાક્યું સાહેબ દાવડાને આગળ તમારા વડવા લક્ષ્મણ દાદા હશે. આજ કલ્યાણ દાદા હશે ભાઈ. આજ ભગા દાદા કદાચ આમ તો ઈ વિશ્વાસ લઈને બેઠા દેવીઓ ભાઈ ખપી ગયા કીધું છે મારી તારી પાસે બીજું કઈ નથી જોતું. મારી ભાવે ભાવે મેં નહીં પણ કદાચ મારી 71 પેઢી જો એ મારી ખોડિયાર મારી બ્રહ્માણી મારી બુટ તને જમાડી હોય મળી મારી વસ્તી સમજો મારી કાલ હવારે આવડી નો આવડી પણ એ મારી ખોડિયાર તને એટલો ટકોર કરું જ મળી મારી બ્રહ્માણી તને એટલો ટકોર કરું કામ મારી વાડી છે ને મારી દાવડી ની મળી એમાં જોજે આજ એક માળાના મોતીડા કરી એ દુનિયામાં એને કોઈ જુદા ન પડવા દેતી માં. જનની બિચારી આમાં શું કરે વરાવાલા એ જેના પથ્થર પડ્યા હોય બાપા પે જન્મની જન્મ દેનારી જનતા કે છે બાપે. અને આપણો રાષ્ટ્ર કવિ
ઝવેરચંદ મેઘાણી કે આજ માને આ ઠપકો દે કે જનની જણતો કા ભગત જણજે કા દાતાર ને કા સૂર. આજ નેતા રેજો મારી વાંદની તારા મતને ગુમાવીશ નુરવાવે. સાહેબ આ માં કેવાય ભલામણ કદાચ એના ખોળે આજ મારા લખમણ દાદા હોય મારા રગા દાદા કદાચ સેજક પરની માલપા અને શારે સીમાડા બાંધીને બેઠો છો ભાઈ. અને હજી હાલમાં આજ રાજુભાઈ મને વાત કરી મુકેશભાઈ કદાચ અમદાવાદ જસ્તરની માલપા અમે રહેવી છે ને પણ કદાચ સમજો નિંદરની માલપા કદાચ આજ હવારે કઈક બનવાની હોય ને ઘટના મારો દાદો આવીને મને કહી દેશો ભાઈ. કે મારા રાજ્યો આજ જોજે હું આજ તારો આજ ધણી આજ લખમણ દાદા બોલું કે આ માર્ગે નો જાતો હો આજ. અને સાહેબ બહુ સાચી વાત બેન ને ખબર છે હે કે કદાચ કઈક વિઘન આવવાનું ને મારો સમજો હેજક પર વાળો દાદો ઉભો રહી જાય છો ભાઈ. અને કે હે રાજુલા આજ ગમે એવા વિઘન આવે પણ જો કદાચ આજ હાથમાં ખોખરી લાકડી રહી ગઈ હોય માથે આંડિયાળી પાઘડી રહી ગયો તો તારા ડગલે ડગલે એ જસ્તરની જગ્યામાં ભેગો ન આવું એ તો હું લખમણ દાદા લો. રાજુભાઈ ખબર પણ એક ને જે બની જાય સાહેબ કઈક ઘટના એવી ઘટવાની હોય તેથી એમ તો દાદો આવીને જગાડ દે દીકરા આ માર્ગે ન થાય હું તમને ના પાડું છું. જહો અરે મારે આમ તો તારી દયા છે. હા મારી તારી દયા તારે તો તાર ખમા કહેવાય મળી હમણાં કીધું ને દુનિયામાં કીધું ને કઈક વાવાઝોડું આ ઘટના ઘટવાની પણ આપણો આમ તો કીધું વિશ્વાસ લઈને કદાચ અને વિદેશની વાટે આજે દાવડાનું 100 મહિનાનું છોકરું હોય કોઈ જસ્તનમાં રહેતા હોય તો ભલે ધારીમાં રહેતા હોય તો ભલે અહીં અમરાપુર રહેતા હોય તો ભલે વિસ્યા એ બાપ એ કદાચ માથે વ્યા દાવ અને દુનિયાની માલપા કદાચ કોઈ માર કર અને જાદુ નહીં રાજુભાઈ એટલું કીધું ક્યાં વહી ગયો બાપ મારા લખમણ દાદો મારો આજ દાવડાનો ધણી ક્યાં ગયો બાપ એ મારી ગાંડી ખોડિયાર ધારેના દૂધ જાણવા મારી બ્રહ્માની ક્યાં મળી એ કોઈ માર કે આજ એ સીમાડો વટવા દઉં તેથી હજક પરવાળો આજ હુરવીર નો હો બાપ. અને સાહેબ ઈ દાવા પણ ગયો બાપ એ વાગ્યો છે મૂંગીયો ઢોલ હા જગા બુઆ સે મૂંગીયો ઢોલ માંડવો નાખ્યો મેદાન કારણ કે આ બધી મોજ છે હો ભાઈ. અને આ ભાવથી આવો માંડવો રોપ્યો ધનજીભાઈ અને સાહેબ ખૂબ બધો રોડું નથી લગાડતો પણ ખરેખર કીધું ને કાંઈક માણસ કાંઈક
પામમાં હાટું કઈક નિમિત્ત બનવું પડે. એમ આ માની કીધું કે સમય સમયની બધી વાતો શોભાય કે આ સમયની વાતો કીધું ને બાપ. સમય બલવાન નહીં, પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષભાઈ બાપ. એમ સાહેબ આ માંડવાની માલપા અમારા કીધું ને કીધું આજ ફટ બોલા છે અમાર પ્રમુખ સાહેબ પણ જે કેવું સત્ય કેવું ભલા માણસ વાયથી હારું નહીં લગાડવાનું. આજ મારા ધનજીભાઈ ના આજ મુખ્ય કદાચ મારી ખોડિયાર મારી બ્રહ્માણી બોલી કે દુનિયાની માલપા જતી અહીંયા આ માંડવાનું કાંઈ નક્કી નતું હો સાહેબ, પણ કીધું કાંઈક સમય થઈ જાય ને ભાઈ. અને ધનજીભાઈ ના મુખેથી કંઈક માતા મારી બ્રહ્માણી બોલી કે આજ મારી મેલડી બોલી છે હો ભાઈ કે આજ સંદુડા આજે રાવણદેવ ને બોલાવીને આપણા જે મંદિર છે થોડીક વાર આજે આનંદ કરવો છે. માંડવાનું કઈ સાહેબ નક્કી નતું. બહુ સાચી વાત હોય, ખોટું આમ કોઈ રોડું નથી લગાડવું, પણ કીધું ને કાંઈક ઘટના હારી ઘટવાની હોય કે હારું બનવું એટલે માણસને નિમિત્ત બનાવે. અને અહીંયા માતાજીના આશીર્વાદ બેઠા તો ન્યા ત્યાં વાત નીકળે ગઈ સંદુડા. આજે મારા લાભુબેને કીધું કે સમજો મને એવું આવડતો છે. અને આજે માંડવો જે મૂળ હેતુ છે વાત કરી છો ભાઈ. આગળ મારે આપણે બેનનું નામ હું દિનેશભાઈ, તમારા બેનનું નામ સુરત, હા જયશ્રી બેનનો જેથી કીધું ને લગ્નનો માંડવો હતો ભાઈ. હે આ મૂળ હેતુ માંડવાનું શું વાત કરવી છે, પણ સંજોગ સમય એવો બને કારણ કે અત્યારે બધું વાડી હોય એની મારી બધું આયોજન હોય હો. અને તેથી માતાજી સામે મારી લાભુબેન બે દાગ મળી બહુ છેટા પલે દીકરીને જાવું છે આજે. પણ જોજે મારી આજ ખોડિયાર તને એટલું માડી કહું છું મારી લાજ રાખજે માં. અને માતાને તેથી એવું મોઢામાંથી નીકળ્યું કે મારી આજ નહીં આ આંગણે મારી દીકરીનો માંડવો નહીં પણ એક દી કાકી ખોડિયાર આજ તેથી મનમાં એવું ઓરતો મારી ખોડિયાર ગમે તેથી તારો માંડવો રોપી જો. વાતો કરતા વારો લાગે જીજી વાત કરતા વાર લાગે કીધું ને સંજોગ સમય એવો બન્યો ભાઈ. વર્ષોના વાળ આવી વીતી ગયા ઘણા વર્ષોથી અમારે બેન નો માંડવો છો ભાઈ. વાહ જેવો મળી આ ધર્મ કેવાય ભલા મને સમજો. અને કીધું ને મૂળ હેતુ આ માંડવો છે. થોડીક વાર સમજો ખાલી એક નાનો એવો પ્રસંગ કેવો છે કે મૂળ હેતુ માંડવો કોને કહેવાય. આજે મારા પ્રમુખ સાહેબ રાવણદેવ થોડીક વાર હમણાં માતાજી આપણે બેહવું છે પણ કાંઈ નક્કી નતો સાહેબ. જોજો કીધું ને આ બધું સમય કરાવે હો ભાઈ. કારણ કે સત કરાવે સાગલા પછી લટકું કરાવે લો અસત મારે આંચકા તેથી બેઠું બોલાવે ન કોઈ માણસ જેથી કફરો સમય હોય ભાઈ. હા જન કાકા ખુડા કટમ ખુડે જગત જન ઝાકારા કરે ભાઈ. અને સાહેબ ધર્મ એમના નથી સાંભળતો માણસની માથે કફરો સમય ત્યારે ધર્મ સાંભળે ભાઈ. આજ મારા ધનજીભાઈ કીધું રાવણદેવ આજ માતા થોડીક વાર બેવું તેથી આજ એ સમય આજ લાભુબેન ને મનમાં એવો તો ઓરતો હતો કે રાવણદેવ આજે મારે એક વર્ષોથી એવું મને આજ મનમાં ઓરતો છે કે મારે આજ ખોડિયારનો માંડવો કરવો છે. પણ માંડવો જો બાપ આગળના સમય માલપા મારા લાભુબેન બોલી જાય કે માતાજી અહીં આ સંજોગ સમય એવો બને દીકરીના શેટાની વાટે જવું છે. પણ મારી કીધું ને કે દીકરીનો આજ માંડવો તેના આંગણે હોય હો ભાઈ. પણ સંજોગ સમય આજે આમે જ ભાવ હતો માતાજી આગળ એટલું નીકળ્યું કે મારી આજ નહીં પણ જેથી આ કાંઈક મને એવું મનમાં થાય છે તેથી મારી આ દીકરીનો મારો માંડવાય નથી પણ તારા આશરે મારી એક ખોડિયાર આજ માનતા નહીં પણ મારે હરખથી મારી ખોડિયાર તારો માંડવો રોપવો છો. ધન ગુણતા માં સગયા વરહે જે દિયા તરિયા પણ સુરો ભૂલી હું તો સાહેબા
હે જેના નામે નવી હરિયા સાહેબ સંજોગ સમય એવો બની ગયો તેથી આજ માતા જગને માંગણી કરી મારી જોજે તું 2 ડગલા મોર્યો માટે હું પાછળ મારી આજ મારી દીકરી હા હારે જાય છે ને મારી પણ જોજે હો મારી તારો ભરોસો અને ખરેખર કીધું ને હા જો મારી અને બહુ હાજર કીધું ને ભગવતી સાહેબ બધું ભેગું કરે ને આ ખોડિયાર દેવ એવી શું ભાઈ કારણ કે જુનાગઢની માલપા જેથી રા નવ ગણને એમ કહેવાય ને કે બેન જહાલ ને જેથી સિંધમાં કેદ કરી જેને હાથ હમદર આડા હો પણ દેવ જેની માથે રીજન સાહેબ એને રાજ આપે અને બહુ હાજર 242 રજવાડા પણ કોઈ રજવાડું કોઈ માં વિના નો જેની માથે માં રીજન રાજ આપે દેવ તીઠે ને દીકરા દર જેના ખેદે પડે ને સાહેબ એનું જોડા પીઠ કાઢી નાખે આ જોગ માયા છો ભાઈ અને ખરેખર મિત્રો એ બેનનો અમારા લાભુબેનનો ભાવ એવો હતો ને જે ઈ જ તારીખ પાછી આવી જો જેથી દીકરીનો આજે લગ્નનો માંડવો હતો ભાઈ